હેલો દર્શક મિત્રો, તો આજે આપણે વાત કરવાના છે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના 2023 વિશે। ભારત દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2023-24 માટે ભારતનું બજેટ રજૂ કર્યું હતું, જે સત્રમાં નાણામંત્રી દ્વારા ઘણી બધી મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી હતી। જે જાહેરાતમાં સરકાર દ્વારા વિશ્વકર્મા સમુદાય માટે ખૂબ જ મહત્વની કલ્યાણકારી યોજના શરૂ કરવાની જાહેરાત પણ કરી હતી। સરકારે આ યોજનાને પીએમ વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના નામ આપ્યું છે। પીએમ વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના અંતર્ગત વિશ્વકર્મા સમાજ હેઠળ આવતી 140 જેટલી જ્ઞાતિઓ અને પેટા જ્ઞાતિઓને આવરી લેવામાં આવશે। પીએમ વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજનાની જો વાત કરીએ તો વિશ્વકર્મા સમુદાય હેઠળ લગભગ 140 જ્ઞાતિઓ આવે છે, જેઓ ભારતના વિવિધ વિસ્તારોમાં રહે છે। આ યોજના હેઠળ આ સમુદાયના લોકોને તેમની કુશળતા વધારવાની તક આપવામાં આવશે, તેમને ટેકનોલોજી શીખવવામાં મદદ કરવામાં આવશે અને સરકાર તેમને નાણાકીય સહાય પણ આપશે। આ યોજના હેઠળ પરંપરાગત કારીગર અને ક્રાફ્ટકાર માટે કેન્દ્રીય બજેટમાં નાણાકીય સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે। આ યોજનામાં શું લાભ છે અને આ યોજના હેઠળ સરકારનું લક્ષ્ય શું છે, જેવી તમામ બાબતોની આજની આ વિડીયોમાં આપણે જાણકારી મેળવીશું। આજની આ વિડીયોમાં આપણે જાણીશું કે પીએમ વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના શું છે અને પીએમ વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજનામાં કેવી રીતે અરજી કરવી અને શું શું લાભ મળશે। જો આપ અમારી ચેનલમાં નવા દર્શક હોય અને હજી સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરવાનું ન ભૂલતા, કારણ કે અહીં તમને આવી જ માહિતીસભર વિડીયો મળતી રહેશે। સરકારના મત મુજબ કામદાર ગમે તે ક્ષેત્રનો હોય તેમાં તેનું કૌશલ્ય હોવું જરૂરી છે। ઘણીવાર એવું થાય છે કે કારીગરોને યોગ્ય તાલીમ નથી મળતી અને જેની પાસે અનુભવ છે તેઓની પાસે પૂરતા પૈસા હોતા નથી। આવી પરિસ્થિતિમાં તેઓ ન તો પોતાનું જીવન નિર્વાહ કરી શકે છે અને ન તો તે સમાજની પ્રગતિનો ભાગ બની શકે છે। તેથી સરકાર દ્વારા આવા કારીગરો માટે વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના શરૂ કરવામાં આવી છે, કારણ કે આ યોજના અંતર્ગત આવા કારીગરોને જરૂરી તાલીમ પણ આપવામાં આવશે અને જેમની પાસે પૈસા નથી તેવા લોકોને પણ સરકાર દ્વારા પૈસા આપવામાં આવશે અને તાલીમ આપવામાં આવશે। આ રીતે તાલીમ અને આર્થિક મદદ મેળવ્યા બાદ વિશ્વકર્મા સમાજના લોકો આર્થિક રીતે મજબૂત બનશે અને સમાજ અને દેશની પ્રગતિમાં પોતાનું યોગદાન આપી શકશે। પીએમ વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજનામાં શું લાભ મળશે એની જો વાત કરીએ તો આ યોજના પૂરા દેશમાં લાગુ કરવામાં આવશે। જે દેશના વિશ્વકર્મા સમાજના લોકો જેવા કે સુથાર, લુહાર, હસ્તકલા સમાજ, બુંદેલ, પંચાલ વગેરે જેવા તમામ સમાજને આ યોજનાનો લાભ આપવામાં આવશે। નવા ધંધા કે રોજગાર ચાલુ કરવા માટે સરકાર દ્વારા ફક્ત 5% વ્યાજે લોકોને લોન આપવામાં આવશે। આ લોન 1 લાખથી લઈ 3 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે। ઉપરાંત 15,000 રૂપિયાની ગ્રાન્ટ ટૂલ કીટ પ્રોત્સાહન તરીકે આપવામાં આવશે। ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે 1 મહિનામાં 100 જેટલા વ્યવહારો માટે પ્રતિ ટ્રાન્ઝેક્શન માટે 1 રૂપિયાનું પ્રોત્સાહન પણ આપવામાં આવશે। પીએમ વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજનામાં જો બીજા લાભની વાત કરીએ તો આ યોજના અંતર્ગત એવા તમામ કારીગરોને તેઓના કામ અંગેની ટ્રેનિંગ આપવામાં આવશે અને જો તેઓ કામમાં પારંગત થઈ ગયા હોય તો ધંધા માટે સરકાર લોન પણ આપશે। સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આ યોજના દ્વારા વિશ્વકર્મા સમાજના લોકોને રોજગારી મળી રહે અને તેઓમાં બેરોજગારીનું પ્રમાણ ઓછું થઈ શકે। આ યોજના દ્વારા વિશ્વકર્મા સમુદાયના લોકોને કામની ટ્રેનિંગ મળશે અને પૈસા મળશે, જેથી તેઓની આર્થિક પરિસ્થિતિમાં ઘણો જ સુધાર થશે। આ યોજનાથી દેશના વિશ્વકર્મા સમાજની મોટા પ્રમાણમાં આબાદીને ફાયદો થશે। આ યોજના હેઠળ જાહેર કરાયેલ નાણાકીય સહાય પેકેજનો મુખ્ય ઉદ્દેશ્ય તેમને એમએસએમઈ મૂલ્ય સાંકળ સાથે જોડવાનો છે। પીએમ વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજનાની પાત્રતાની જો વાત કરીએ તો આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થી ભારત દેશના નાગરિક હોવા જોઈએ, કારણ કે આ યોજના જે છે એ સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવેલ છે, તો એ ભારત દેશના નાગરિક હોવા જરૂરી છે। આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થી વિશ્વકર્મા સમુદાયની 140 જાતિઓમાંથી એક હોય એ જરૂરી છે। આ યોજનામાં કોણ લાભ લઈ શકશે તો આ યોજનામાં સુથાર, બોટ મેકર, માર્કર મેકર, લુગાર, હથોડી અને ટૂલ કીટ મેકર, તાળા બનાવનાર, સોની, કુંભાર, મૂર્તિકાર, પથ્થરકામ કરનાર, મોચી, ચંપલ બનાવનાર, ફૂટવેર કારીગરો, કડિયા, બાસ્કેટ મેકર્સ, વણકર, પગ લૂછણિયા બનાવનાર, સાવરણી બનાવનાર, ઢીંગલી અને રમકડા બનાવનાર, વાળંદ,
માળા બનાવનાર, ધોબી, દરજી અને માછીમારી નેટ બનાવનારનો સમાવેશ કરવામાં આવશે. પીએમ વિશ્વકર્મા યોજના માટે જરૂરી દસ્તાવેજની જો વાત કરીએ તો આ યોજનાનો જો આપ લાભ લેવા માગો છો તો આપણી પાસે આધાર પુરાવાની અંદર દસ્તાવેજમાં શું માગશે તો એની અંદર તમારે લાભાર્થીનું આધાર કાર્ડ, લાભાર્થીનું ચૂંટણી કાર્ડ, લાભાર્થીનું રેશન કાર્ડ, લાભાર્થીનો રહેણાંક અંગેનો પુરાવા અને લાભાર્થીનો મોબાઈલ નંબર, લાભાર્થીનું ઈમેલ આઈડી, લાભાર્થીના પાસપોર્ટ સાઇઝના ફોટો, આ ડોક્યુમેન્ટ્સની તમારે જરૂર પડશે. હવે આ યોજના અંતર્ગત જો તમારે અરજી કરવી હોય તો તમારે આ પીએમ વિશ્વકર્મા યોજના માટે અરજી કેવી રીતે અને ક્યાં કરવાની છે જો એની વાત કરીએ તો પીએમ વિશ્વકર્મા યોજના માટે અરજી કરવા માટે તમામ અરજદારોએ તેની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે. હવે સત્તાવાર વેબસાઇટ જે છે એ મેં અહીંયા તમને ડિસ્પ્લે ઉપર આપી દીધી છે, pmvishwakarma.gov.in. આ વેબસાઇટનો તમે મુલાકાત લઈ અહીંયાથી તમે રજિસ્ટ્રેશન કરી શકો છો અને આ યોજનાનું તમે લાભ લઈ શકો છો. આના માટે એક હેલ્પલાઇન નંબર પણ આપેલો છે. જો તમને કોઈ સવાલ હોય આ યોજના વિશે તો તમે નીચે આપેલ હેલ્પલાઇન નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો અને અહીંયાથી તમે વધુ માહિતી મેળવી શકો છો.